પણ પોતાની એની વસ્તી મુજબ મળવું જોઈએ. આ નથી મળતું તો એની પાછળનું શું કારણ છે? તો 75 વર્ષથી આપણે રાહ જોઈએ છીએ કે ભાઈ ઓબીસીને એના હક અધિકાર મળે. પહેલાં કાકા કાલેલકર પંચ નિમાણું, પછી મંડળ પંચ નિમાણું, આજની તારીખે એ આપણને હક નથી મળ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ બંધારણમાં સૌથી પહેલાં આપણા માટે એણે વ્યવસ્થા કરી, ઓબીસી માટે. બાબા સાહેબે પહેલાં એસટી એટલે કે દલિત સમાજ માટે આરક્ષણની વ્યવસ્થા નથી કરી, પહેલાં આપણા માટે કરી. કલમ 340 કે જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય, સામાજિક એટલે કે જે જ્ઞાતિ કે જાતિઓ, તો એનું નામ બોલો તો સમાજમાં એમ કે આ તો નીચી જાતિ છે, હલકા વર્ણના કહેવાય. અને જે એસટીમાં નહોતા, દલિતમાં નહોતા, ટૂંકમાં એવા સમાજને એ આરક્ષણ આપવાની બાબા સાહેબે બંધારણમાં કલમ 340માં લખ્યું. ત્યાર પછી 341 અને 342માં એસસી અને એસટી સમાજ માટે લખી ગયા છે. હવે બાબા સાહેબ લખી ગયા બંધારણમાં, છતાં કોંગ્રેસ અને ભાજપ કે જેના હાઈકમાન્ડના માલિક કે જે ગણો એના સ્થાપક એ બધા બ્રાહ્મણો છે અથવા તો વાણિયા છે, તો એ લોકોએ આપણા હક અધિકાર આજ સુધી નથી આપ્યા. મંડળ પંચની 21 જેટલી ભલામણ છે, એમાંથી ફક્ત 2 ભલામણ સ્વીકારવામાં આવી, બાકીની ભલામણ આજની તારીખે આઝાદીના 75 વર્ષ પછી એ નથી સ્વીકારવામાં આવી. ઘણી વખત બધાને એમ થાય, આપણા ઓબીસીના લોકો કે અમે તો મજૂરી કરીએ છીએ, નાની એવો ટેમ્પો ચલાવીએ છીએ, ખેત મજૂર છીએ, નાના એવા ખેડૂત છીએ, તો અમને એમાં શું લાભ? અમારે શા માટે આંદોલનમાં જોડાવવું જોઈએ? અમારે શા માટે સરકારનો વિરોધ કરવો જોઈએ? તો એવું નથી. મંડળ પંચની જે ભલામણ છે ને, એમાં જેને ખેત મજૂર હોય તો ખેતીની જમીન મળે એવી વ્યવસ્થા છે. જે માનો કે ધંધો કરતો હોય તો એમાં સબસિડી મળે, વાહનની લોન લે, ટ્રાન્સપોર્ટનો ધંધો કરે તો એમાં એને સબસિડી મળે. ગામડામાં કોઈની પાસે ઘર ન હોય, તો જમીન ન હોય તો એને ઘર માટે જમીન મળે. આવી બધી વ્યવસ્થા મંડળ પંચમાં કરેલી છે ભલામણમાં. પણ આ બ્રાહ્મણ વાણિયાની સરકારોએ આજ સુધી આ કામ નથી કર્યું. તો આઝાદી સમયે તો સમજો કે આપણા વડવાઓ બહુ જાજુ ભણેલા નહોતા, આવી સમજણ નહોતી, એટલે 25 વર્ષ તો એમ નામ ગયા. પછી બીજા 25 વર્ષ આપણા લોકો એવું વિચાર્યું કે કોંગ્રેસ બધું કરી દેશે સારું સારું, પણ કોંગ્રેસે કાંઈ કર્યું નહીં. ત્યાર પછીના બીજા 50 વર્ષ વ્યાઈ ગયા. છેલ્લા 25 વર્ષથી આપણે ગુજરાતમાં કે ભાજપ પાસે રાહ જોઈએ છે, ભાજપ આપણું ભલું કરી દેશે. તો 25 વર્ષમાં ભાજપનો 28-30 વર્ષથી છેલ્લા શાસન ચાલે છે ગુજરાતમાં. આજની તારીખે જો આપણા બધા હક અને અધિકાર બાકી છે. આપણી જાતિ આધારિત વસ્તી ગણતરી બાકી છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થાય ને તો આપણે એક વિસ્તારમાં આપણા કોની કેટલી જાતિ છે, વ્યવસ્થા કેટલી સંખ્યા છે, સંખ્યા મળે તો એ હક અને અધિકાર માગે, બજેટમાં એનો ભાગ માગે, નોકરીમાં એનો ભાગ માગે કે ભાઈ અમારી 65% વસ્તી 60% વસ્તી છે તો અમને 60% મળવી જ જોઈએ. અત્યારે તો આપણે એની સામે માનો કે નથી મળતું તો આપણે ન્યાયાલયમાં જઈએ, સુપ્રીમ કોર્ટમાં જઈએ, હાઈકોર્ટમાં જઈએ, તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ એમ કહી દે કે ભાઈ તમારા તો ક્યાં આંકડા જ છે, તમારી વસ્તી કેટલી છે ક્યાં અમને કોઈને ખબર છે, તો અમે કેવી રીતે આપીએ કે ક્યાંય બોલીએ કે જાઓ પહેલાં આંકડા લઈને આવો. એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ત્યારે જે કેન્દ્ર સરકાર છે એને નથી કહેતી કે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો. એ ખાલી જે લોકો કોર્ટમાં જાય એને કહે ભાઈ તમારા આંકડા નથી, એટલે ભાઈ આંકડા નથી તો આંકડા લાવવાની જવાબદારી તમારી છે ને, એ થોડી અમારી છે, સરકારની જવાબદારી છે. પણ આ સરકારનું દાનત એવી કોંગ્રેસ કે ભાજપની કે આ સમાજને કંઈ મળે નહીં, એટલા માટે થઈને એ જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા. 1931 પછી તો સમજો 51માં આપણે મને પહેલી વહેલી આઝાદી પછી થાય, દર 10 વર્ષે ગણતરી થાય, તો 51માં જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરી, ખાલી વસ્તી ગણતરી કરે, એસસી એસટીની જાતિ આધારિત કરે, પણ આપણી નહીં. તો ઓબીસી સમાજ દેશમાં સૌથી મોટો સમાજ છે. એમ કહીને કે દેશનો રાજા છે એ રાજા સમાજ કે જે ખરેખર રાજા થવાને લાયક છે. બાબા સાહેબે મતનો અધિકાર આપ્યો. 52%થી જેની વધારે વસ્તી હોય ને એ તો દેશનો રાજા હોય. પણ આપણા લોકો રાજા બનવાના બદલે સતત આપણે બીજાને રાજા બનાવ્યા, કોંગ્રેસના રાજા બનાવ્યા, ભાજપના રાજા બનાવ્યા, પણ ખુદ ક્યારેય એવું ન વિચાર્યું કે આપણે રાજા બનીએ. તો મેં તમને પહેલાં કીધું કે પહેલાં 25 વર્ષ તો આપણને કાંઈ ખબર નહોતી પડતી, એટલે એમનામ ગયા. ત્યાર પછીના બીજા 25 વર્ષ આપણે કોંગ્રેસ પાસે આશા રાખી, એ એમનામ ગયા. ત્યાર પછીના ત્રીજા 25 વર્ષ
ભાજપને આપણે તક આપી કે એ કાંઈક આપી દેશે હક અધિકાર, એમને ન આપ્યું, એ ગયા, તો હવે આપણે જાગવું પડશે. હવે ઓબીસીના દરેક લોકો, એટલે કે ઓબીસીમાં કોળી આવે, ઠાકોર આવે, કુંભાર આવે, રબારી આવે, ભરવાડ આવે, વાણંદ આવે, સુતાર આવે, લુહાર આવે, પ્રજાપતિ આવે, આ જે બધી જાતિઓ છે, એક વખત એવું નક્કી કરી લે, જો એક રૂપિયાનો ખર્ચ નથી કરવાનો કે અમે અમારો મત જે બ્રાહ્મણવાડિયાની પાર્ટી છે ને એને નહીં આપીએ, અમારો મત જે આપણા પક્ષ છે, દાખલા કે ગુજરાતની અંદર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એ આપણો પક્ષ છે, એના સ્થાપક, એના માલિક, એના હાઈકમાન્ડ એ બધા કોળી, ઓબીસી, એસસી, એસટી છે. તો કાલ સવારે એ જે નિર્ણય લેશે એ આપણા ભલા માટે કરશે, આપણું ખરાબ નહીં કરે. આપણને જે બંધારણમાં હક આપ્યા છે, અધિકાર આપ્યા છે, આપણને આપશે. તો 75 વર્ષ પછી આપણે જાગીએ કે આપણો ધારાસભ્ય કે આપણો સંસદ સભ્ય એમ નહીં, આપણી પાર્ટીમાં આપણો ધારાસભ્ય જોઈએ. કોંગ્રેસ ભાજપમાં તો વર્ષોથી આપણા ધારાસભ્યો, સંસદ સભ્યો ચૂંટાણા છે. એક પણ ધારાસભ્ય, એક પણ સંસદ સભ્ય આપણા હક અને અધિકાર માટે નથી બોલી શકતા. એ લોકોના મોઢા બંધાયેલા છે કે એ કાંઈ પણ બોલે તો એને પાર્ટીમાંથી કાઢી મૂકે, ટિકિટ ન આપે, એટલે દીકરા માર્યા એને બોલવું હોય તો બોલી નથી શકતા. એ લોકો એવું વિચારે કે સમાજનું જે થવું હોય થાય, અમારું ઘર તો અમે ધારાસભ્ય કે સંસદ સભ્ય તો ભરાય ને, એટલે એનું પોતાનું કરે છે. સમાજ માટે એક પણ માણસ, એક પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય બોલ્યો નથી.